નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે। ત્યારે હવે આગામી દિવસોમાં કપાસના ભાવ કેવા રહેશે, ભાવમાં સુધારો થશે કે નહીં, તેને લઈને વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આ સિઝન દરમિયાન ભારતમાં કપાસના ભાવ નીચા રહ્યા હોવાથી વૈશ્વિક બજારમાં વેપાર સારા થયા છે। આ સિઝનમાં અત્યાર સુધી 23 લાખ ગાંસડી રૂની નિકાસ થઈ હોવાનો અંદાજ છે। આ સિઝનના અંત સુધીમાં એટલે કે સપ્ટેમ્બર 2024 સુધીમાં નિકાસનો આંકડો 26 લાખ ગાંસડી આસપાસ પહોંચી જશે એવું વેપારીઓએ જણાવ્યું હતું। ગત સિઝન દરમિયાન આપણા દેશમાંથી 15 લાખ ગાંસડીની નિકાસ થઈ હતી। આમ ગત સિઝનની સરખામણીએ આ સિઝનમાં રૂની નિકાસમાં 65%નો નોંધપાત્ર વધારો થવાની આશા છે। ભારતમાં આ વખતે કપાસનું વાવેતર ઘટશે એવું જાણવા મળ્યું છે। જો કે વિશ્વના અન્ય દેશોમાં વાવેતર વધવાની પણ સંભાવના ઊભી થઈ છે। આથી નવી સિઝનમાં ભારતના વેપારની સાથે વૈશ્વિક વાવેતરની સ્થિતિ પણ મહત્વની રહેશે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।